ગુજરાતમાં મેઘ તાંડવ થયું છે અને આ મેઘ તાંડવમાં ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ દેખાઈ આવ્યો છે. કયો ભ્રષ્ટાચાર? એ ભ્રષ્ટાચાર કે જ્યાં આપણે 100 વર્ષ સુધી ચાલે એવા બ્રિજની વાત કરતા હતા, એવા રોડની વાત કરતા હતા, આઇકોનિક રોડની વાત કરતા હતા કે 10-15 ઇંચ વરસાદ પણ સાથે પડી જાય તો પણ પાણી નહીં ભરાઈ જાય એવી વાતો કરતા હતા. એવા તમામ અધિકારીઓનો ભ્રષ્ટાચાર એ અત્યારે રસ્તા પર દેખાઈ રહ્યો છે. કારણ કે અમે એ આઇકોનિક રોડ ઉપર છે, એ સિંધુ ભવન રોડ ઉપર છે કે જે મોડલ આખા અમદાવાદમાં પ્રસ્થાપિત કરવાની વાત છે. એ સિંધુ ભવન રોડ પરથી નીકળ્યા છે. અમારી આસપાસ જોઈ રહ્યા છો વરસાદ ગઈકાલથી જતો જોઈ શકો ચારે બાજુ આ પ્રકારની જે ગાડી ઊભી રાખશો. આ અમદાવાદનો સિંધુ ભવન રોડ, આ બસ અટવાઈ ગયેલી, બાળકોને સ્કૂલે લઈ જતી બસ અટવાઈ ગઈ છે. દીક્ષિત, ગાડીઓ એક બાજુ ગાડીઓ પરીક્ષા અને બંને બાજુ આ દ્રશ્યો છે. સિંધુ ભવન રોડ નહીં પણ કોઈ સ્વિમિંગ પુલ હોય એ પ્રકારની સ્થિતિ છે. બસ પણ બાકાત નથી આમાંથી. અમે ગ્રાઉન્ડ ઝીરો પર છે. તમે વિચાર કરો વરસાદ કેવો હશે કે અહીંયા જે ઘણા બધા એવા કર્મચારી હોય છે તેને અપડાઉન કરાવવા માટેની બસ છે, તે બસ પણ અહીંયા કેવો ગઈકાલે પાણી ભરાઈ ગયું હતું તો બસ અહીંયા અટવાઈ ગઈ છે. તેનું સૌથી મોટું કારણ છે ગેરકાયદેસર રીતે પાસ થતી ટીપી અને ડીપી, મન થઈને સિમેન્ટ કોન્ક્રીટના ધંધા, કોર્પોરેશનના અધિકારીઓ કંઈ જોતા નથી અને જેના કારણે આ પ્રકારની સ્થિતિ આજે અમદાવાદમાં થઈ છે. અમદાવાદ શહેર એ ગામડાઓથી બનેલું એક શહેર છે જેની આજુબાજુ ગામડાઓ આવેલા છે. આ જૂના ગામડાઓમાં ક્યાંય પાણી નથી ભરાતા. જે નવા ડીપીઆર અને જે નવા ટીપી આપવામાં આવ્યા છે ત્યાં કુદરતી વહેણોને બંધ કરવામાં આવ્યા છે. મોટી ગટર લાઈનો માત્ર કાગળ પર જોવા મળે છે, ઓરિજિનાલિટી કંઈક અલગ હોય છે. અને સિંધુ ભવન જેવી જ પરિસ્થિતિ અમદાવાદના સેલા અને ગુમા વિસ્તારોમાં પણ છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.